બોટાદ ખાતે આવેલ ઋષિકેશ પ્રાથમિક શાળામાં સર્વોદય શિક્ષણ સેવા ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તથા સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બંને કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો, જેમાં બ્લડ ડોનેશન કેમ્પમાં આશરે 44 જેટલી બ્લડની બોટલનું લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું, તેમજ ઘણા બધા લોકોએ આ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો, જેમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ તેમજ अन्य जे કંઈ પણ રોગ હોય તેનું ફ્રી નિદાન ડોક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું। તેમજ આ સંસ્થા દ્વારા જે કોઈ પણ વ્યક્તિ રક્તદાન કરે તેને ભેટ પણ આપવામાં આવી હતી। आपनो परिचय? धर्मेन्द्र केशवलाल परमार। आज के ब्लड डोनेशन अथवा सर्वरोग निदान केम्प आयोजन करवामां आव्युं छे, शुं हकीकत छे? आज बोटाद में सर्वोदय शिक्षण एंड सेवा चेरिटेबल ट्रस्ट द्वारा जे आयोजन करवामां आव्युं छे ब्लड डोनेशननुं, जेना अध्यक्ष स्थाने अनवरभाई भट्टी द्वारा जे सरस आयोजन करवामां आव्युं छे, जेमां आजे आयोजन थतानी साथे ते 44 जेटली बोटलो ब्लडनी एकठा करेली छे अने आवता दिवसोमां पण आवुं कार्यक्रम थाय तो एमां अमे सहभागी थईशुं। ज्यां जरूर पड़े त्यां अमे कामगीरी करशुं। अंदाजे केटली बोटलनो तमारो टार्गेट छे के आटली बोटल थवी जोईए? शरूआतथी ज ते आटली बोटलो छे, पण अमारे जेटली बोटलो थाय जेटली वधे एटलुं काम अमे करशुं। तो सर्वरोग निदान केम्पमां केटला लाभार्थीओए लाभ लीधो? आज જોઈએ तो मात्र 2 કલાક થઈ છે। 2 કલાકની અંદર મિનિમમ 50 થી 60 લોકોએ આનો ભાગ લીધો છે અને પોતાનું ચેકઅપ કરાવેલું છે। આપનો પરિચય? अनवरभाई एन भट्टी, आ सर्वोदय शिक्षण અને સેવા ટ્રસ્ટ બોટાદના પ્રમુખ તરીકે હું સેવા આપું છું। આજે આપની સંસ્થા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અમારી સંસ્થા દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં અત્યાર સુધીમાં 44 બોટલો બ્લડ ડોનેટ થઈ છે। કેટલો ટાર્ગેટ છે હવે તમારો? હવે અમારો ટાર્ગેટ તો 100 ઉપરનો જ છે, જેટલા હજી પણ અમને એવી અપેક્ષા છે કે વધુમાં વધુ બ્લડ ડોનેશન થશે, કેમ કે 2 કલાકની અંદર જ 44 બોટલ એકત્ર થઈ ગઈ છે। આગામી સમયની અંદર તમારી સંસ્થા દ્વારા કેવા કેવા કાર્યક્રમ? આગામી સમયમાં અમારી સંસ્થા દ્વારા શિક્ષણ અને સેવા અને આવા સામાજિક પ્રવૃત્તિઓ થાય એવો અમારો લક્ષ્યાંક છે। પોથાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।